मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समौरे वसु सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 98 મુંબઈ પોષવદનો ભોમ વિક્રમ સંવત 1946 એટલે કે તારીખ 14/1/1890. 121 વર્ષ પહેલાંનો પત્ર. પરમ પૂજ્ય શ્રી જુઠાભાઈને લખાયેલો આ પત્ર છે. કૌંસમાં ચીમનભાઈ માસુકભાઈ પણ હશે, એ પેઢીનું નામ છે, અથવા તો ત્યાં સાથે રહેતા હતા કાકાશ્રી વગેરે, એમના નામ પર છે. ખરેખર જુઠાભાઈ પર જ છે. તમારું પત્તું આજે મળ્યું, વિગત વિદિત થઈ, કોઈ પ્રકારે તેમાં શોક કરવા જેવું કંઈ નથી. તમને શરીરે શાતા થાવો એમ ઈચ્છું છું. તમારો આત્મા સદભાવને પામો એ જ પ્રયાસના છે. મારી આરોગ્યતા સારી છે, મને સમાધિ ભાવ પ્રશસ્ત રહે છે, એ માટે પણ નિશ્ચિંત રહેશો. એક વિતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશો. તમારો શુભ ચિંતક રાયચંદ. અહીંયા પત્ર પૂરો થાય છે. આ પત્ર જેને લખ્યો છે તેનું આયુષ્ય તે વખતે હવે 6 માસનું માંડ બાકી છે. 1923 વર્ષ. 19 વર્ષ કૃપાળુદેવનું ઓળખાણ થઈ 19મા વર્ષે. 23મા વર્ષે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને ચાલ્યા ગયા. તેવા જુઠાભાઈની વાત છે તે આપ જાણો છો. તે જ જુઠાભાઈ કે જેમને અતિશય લગ્ની લાગી છે, પૂર્વના સંસ્કાર જાગૃત થયા છે અને આ જ ધર્મબંધુ છે, સાચો વીર છે, બીજો મહાવીર છે અને મારે એમની પાસેથી આત્મકલ્યાણ કરીને જવું છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. એટલે એમને પરમ કૃપાળુદેવ પ્રત્યે સદગુરુ, સત્પુરુષ, જ્ઞાની મહાત્મા જે કહ્યો તે એટલો પ્રેમ છે, એટલો સ્નેહ છે કે વાત જવા દો. એને જીવન અને મરણ બંને સમાન લાગે છે, એનાથી રહ્યું જતું નથી. એટલે વિક્રમ સંવત 1946ની સાલમાં પત્ર લખાયો, પોષ મહિનામાં લખાયો છે. વિક્રમ સંવત 1945માં કારતક માસમાં પરમ કૃપાળુદેવ એમની સાથે રહ્યા છે. એમના ઘરે 1 મહિનો રહ્યા છે, 15 દિવસ રહ્યા છે વગેરે વગેરે આપ જાણો છો. અગાઉના પત્રમાં આવી ગઈ છે વાત. ત્યાર પછી પાછું ચૈત્ર માસમાં પરમ કૃપાળુદેવ મોરબીમાં જુઠાભાઈને બોલાવ્યા છે, અથવા તો આવ્યા છે, પધાર્યા છે. ત્યાં પણ 1 મહિનો બરાબર સત્સંગ સાનિધ્યનો લાભ લીધો છે. અને તે વખતે જેમ સમજાય છે અથવા એમ અનુમાન કરવાનું મન થાય છે કે જુઠાભાઈને ત્યારે જે બોધ બીજ કયો, સ્વરૂપની પ્રાપ્તિ કયો કે ત્યારે થઈ ચૂક્યું હોવું જોઈએ. અને ત્યાર પછી ફરીથી એમની તબિયત લથડે છે. જુઠાભાઈની વાત ચાલે છે અને છેવટે ભગંદરનું નિદાન થાય છે. ભગંદરની સર્જરી એટલે આપણે જેને ફિસ્ચ્યુલા કહીએ છીએ તે, અને તેની સર્જરી કરાવે છે. તે પછી પણ ઘા રૂઝાતો નથી વગેરે વગેરે. એટલે વેદના વધારે થતી જાય છે. તે વખતે આ ભર જુવાનીમાં 15-16મે વર્ષે લગ્ન થઈ ગયા હોય, માતા પિતાએ વિદાય લઈ ચૂક્યા છે અને માત્ર મોટાભાઈ છે તે કેવડા જુઠાભાઈ માટે જયસંગભાઈ તે 5-1 વર્ષ મોટા હોય અને એ 3 ભાઈઓ હતા. એક નાના ગોકુળભાઈ પણ હતા. તો એ 3 ભાઈઓની વાત આવે છે. એમાં એમની સાથે રહેવાનું છે, એમની આજ્ઞા પ્રમાણે રહેવું છે. પિતાની તુલ્ય જ એ મોટાભાઈ છે અને એ રીતે રહેતા હોય છે. એ જમાનો પણ એટલો વિનયાન્વિત અને આજ્ઞા પ્રમાણે રહેવાનો હતો અને એ મર્યાદા સાથે રહેતા એમને કેટલીક વખત નિરૂપાયતા લાગે છે, કેટલીક વખત પરતંત્રતા લાગે છે અને કેટલીક વખત સંસારથી તો શોક પામી જ ગયા છે, ભય પામી ગયા છે કે હવે સંસાર પરિભ્રમણ જોઈતું નથી, ભવનો ભય છે જે જોઈતું નથી, હવે જે કંઈ જોઈએ છે તે મોક્ષ. અને તેવી ભાવમાં શ્રદ્ધામાં ઝૂલતા આટલી દશા થયા પછી જે પત્ર વ્યવહાર છે તેમાં એક પત્ર આગળ આવે છે
તેમાં કંઈક શોક થાય એવું લખ્યું છે કે વણી શકાય એમ નથી, કે આપ આવી શકો એમ નથી, કે હું આવી શકું એમ નથી, કે આપના દર્શન થયા નથી, બીજું બધું કંઈ લખ્યું હશે. ઉગરીબેનનો વિચાર પણ આવતો હોય કે આ ભર યુવાનીમાં આમને મૂકીને કદાચ હું તો દેહ છોડીને જતો રહું. તે પર પદાર્થ છે, ગમે એમ તો દેહાદિક પદાર્થ, એ બધા સગા વાલા, પણ એ બધા કોના ઉપર સગાને વાલા કરવાનું, કોણ વાલા ને કોણ વેરી? કોઈને કોઈ ભવના તો બધા જ સગાવાલા છે, એટલે કોઈ વેર ક્યાં રાખવું, વાત્સલ્ય ક્યાં રાખવું? અને એ પણ એક બંધન છે, સ્નેહ બંધન છે, એ પણ તોડવા છોડવાનું છે, મુખ્ય છે એ તો. એટલે એવી બધી ભાવના, વાર્તાલાપ, સંવાદ જે કયો તે સત્પુરુષ પ્રત્યેથી બોધ મળી ચૂક્યો છે. જૂઠાભાઈ પામી ગયા છે એટલે એમને એટલું લાગતું નથી, પણ જે સત્પુરુષનો વિરહ લાગે છે, શોક લાગે છે, એના અનુસંધાનમાં પત્ર વ્યવહાર આગળ ચાલે છે. એ તમારું પત્તું આજે મળ્યું, વિગત વિદિત થઈ, જે કંઈ લખ્યું તે જાણ્યું. કોઈ પણ પ્રકારે તેમાં શોક કરવા જેવું કંઈ નથી. કોઈ પણ બાબત બની હોય, કોઈ પણ થતું હોય, કાંઈ પણ થતું હોય, તો કોઈ રીતે શોક વસ્તુ જેવી છે, શોક ભાવ એવો છે, એ ક્યારેય ખપે નહીં. આ સંસારમાં કૃપાદેવે 460માં પત્રમાં જ ઘણું કરીને મૂક્યું છે કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. આ એક જ વાક્ય જો આપણને પરિણામ પામી જાય તો પણ સાર્થક છે. ક્લેશિત થવા યોગ્ય નથી, ક્લેશ કરવા યોગ્ય નથી. ક્લેશ એટલે કંઈ કોઈ સાથે ઝઘડા ટંટા કજિયા ક્લેશ મોટા કરવાના છે, કંકાસ કરવાના છે, એ નહીં. પણ આ જીવને આત્મજ્ઞાન નથી, એ મોટો ક્લેશ છે. સંસાર પરિભ્રમણ છે, એ મોટો ક્લેશ છે. એટલે કે રાગ, દ્વેષ, અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ, આ 5 ક્લેશ છે. અને ક્લેશના કારણો જે કંઈ રહ્યા છે, તો એક જ કે બે જ રહ્યા છે, કે અવિચાર અને અજ્ઞાન. આ જીવનું કોઈએ બુરું કર્યું હોય, કોઈ પણ જીવનું કાંઈ બુરું કર્યું હોય, તો પ્રમાદે બાકી રાખ્યું નથી. ને પ્રમાદના પણ મૂળ કારણમાં જુઓ તો શું ડાયગ્નોસિસ કર્યું એમણે? મૂળ કારણ તો કે અવિચાર, એટલે આત્મજ્ઞાન થયું નથી, એટલે અજ્ઞાન છે. આત્મવિચાર કર્યો નથી, અવિચાર છે. અને અવિચાર અને અજ્ઞાન એ જ માઠી ગતિનું કારણ છે. કૃપાળુદેવે પોતે જ કોઈક પત્રમાં આવું મૂક્યું છે, આપણે જાણીએ છીએ કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. ત્યાં સર્વ ક્લેશમાં રાગ, દ્વેષ, અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ બધા આવી ગયા. એટલે અહીંયા કહે છે કોઈ રીતે ક્લેશ કરવા યોગ્ય નથી, એમ શોક કરવા જેવું નથી. કેટલાય સંસ્કૃત સાહિત્યમાં, અગર તો બીજા સાહિત્યમાં છેલ્લે વાક્ય આવે અલમ શોકેન. આપણે પણ કહેતા હોઈએ, કદાચ ઇંગ્લિશની ભાષાનું વધારે જોર હોય તો ડોન્ટ વરી. કોઈ પણ વાતમાં છેલ્લે અમારી ચિંતા કરશો નહીં, છેલ્લે તે આવે ટેક કેર ઓફ યોર સેલ્ફ, ટેક ગુડ કેર ઓફ યોર સેલ્ફ, ડોન્ટ વરી. અને કંઈ જરૂર નથી ચિંતા કરવાની, એ ભાવ આવે. અહીંયા કૃપાળુદેવ એ જ કહે છે, તમારા માટે અમારા જેવા બેઠા છે, તો તમારે કંઈ શોક કરવા જેવું નથી. ફરીને તે જ પ્રતીતિ દૃઢ કરાવે છે. તમારે કોઈ પણ પ્રકારે શોક કરવા જેવું કંઈ નથી. વ્યવસાયના વિચાર કરવાના નથી, પાર્ટનર્સના કરવાના નથી, જે મોટાભાઈ બેઠા છે, પરિવારના કરવાના નથી. મોટાભાઈ તે છે, તમે નથી. તો પછી ઉગરીબેન પણ સારી રીતે સમજી શક્યા છે ધર્મ કૃપાળુદેવ પર શું પ્રતીતિ હોવાથી એ પણ કંઈ ક્લેશનું કારણ થાય તેમ નથી. એનો પણ કોઈ વિચાર કરવા યોગ્ય નથી. વળી ઉગરીબેનના ભાઈ એવા જે કંઈ કલ્લોલવાસી છે તે કુંવરજીભાઈ વગેરે, તો એ પણ કૃપાળુદેવ સન્મુખ ભલે ત્યારે નહીં થયા હોય, પછી થઈ રહ્યા છે, તો એનો પણ કંઈ ખેદ કરવા જેવો નથી. તો પછી દેહ એને તો મૂકીને જવાનું છે. સડન પડન વિધ્વંસન એનો સ્વભાવ છે. જે દેહ વૃષભાદી તીર્થંકરો રાખી શક્યા નથી, એ દેહમાં માયા મમતા રાખીને, એ કાયાની માયા રાખીને આપણે શું કરવાના, આપણે શું લઈ જવાના? ભગંદરની જગ્યાએ છે. જે થયું છે તે દેહને થાય છે. જોકે જૂઠાભાઈને દૃઢતા છે, પણ જે વેદના પીડા હોય અને કુટુંબમાં, સંયુક્ત કુટુંબમાં અને એ વખતના સમય મર્યાદામાં જે કંઈ બધા પ્રોબ્લેમ્સ જેવું લાગતું હોય, વિઘ્ન હરકત લાગતી હોય, એના અનુસંધાનમાં કૃપાળુદેવ સમજાવી રહ્યા છે કે તમને શરીરે શાતા થાવો એ ઈચ્છું છું. શરીરે શાતા થાવો, દેહની શાતા ઈચ્છી છે. પારમાર્થિક સુખ, પારમાર્થિક શાતા તો છે જ. તમારો આત્મા સદભાવને પામો એ જ પ્રયાચના છે. સદભાવ શું? તો કે નવ સદભાવ પદાર્થ કયા, જેને આપણે સાદી ભાષામાં નવ તત્વ કહીએ છીએ. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ. આ નવ તત્વમાં મુખ્ય 2 જ તત્વ, તે જીવ તત્વ, અજીવ તત્વ. એ બધાનો બીજો પર્યાય શબ્દ જો કેવો હોય તો તે સદભાવ પદાર્થ કહીએ છીએ. સદભૂત પદાર્થ, સદભાવ પદાર્થ. સદભાવ પદાર્થ કેવું? ઠીક છે. સત અસ્તિત્વ, તમે તમારો આત્મા છે, સદભાવને પામો.
અસ્તિત્વ ભાવને પામો, અસ્તિત્વ ગુણને પ્રગટાવો, અસ્તિત્વની સાથે જ નજરાઈ જાઓ. બીજે ક્યાંય ખેદ કરવા જેવું નથી, નજર નાખવા જેવું નથી, નજર માંડવા જેવું નથી. તો તમારો આત્મા આટલું તો પામ્યો છે, તો આત્માનુભવ બાકી છે, નિશ્ચય અનુભવ બાકી છે, નિશ્ચય સમ્યક દર્શન બાકી છે, તો ત્યાં સદભાવ કહી દીધું. જે સદભાવ શબ્દ કૃપાદેવે મોક્ષમાળાના પાઠમાં 43મો પાઠ અનુપમ ક્ષમા ગજસુ કુમારના ચરિત્રમાં મૂકેલો છે, તે કે મોક્ષ હથેળીમાં છે, આત્મા સ્વસદભાવમાં આવવો જોઈએ. ગજસુ કુમારનું આખી વાર્તા કથાનક અડધા પાન એક પાનમાં મૂકી છેલ્લે કૃપાદેવે સમાપન કરી દીધું. બહુ સુંદર કરી દીધું છે કે ગજસુ કુમારની નામાંકિત ક્ષમા કેવો વિશુદ્ધ બોધ કરે છે. એની પહેલાંનું વચન આત્મા સ્વસદભાવમાં આવવો જોઈએ, એની પહેલાંનું વચન મોક્ષ હથેળીમાં છે, હાથમાં છે. પણ જો આત્મા સ્વસદભાવમાં આવે, સદભાવની વાત તો ત્યારે કરીએ છીએ, ફરી કરીશું, અહીંયા અભિપ્રેત નથી. સદભાવ કહેતા અસ્તિત્વ, સારા ભાવમાં, સાચા ભાવમાં નહીં, શુદ્ધ ભાવ અસ્તિત્વમાં આવવું જોઈએ. નહીં એક સદગુણ પણ, નહીં એકે નહીં, નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું, તો પછી એ સદગુણ છે એટલે શું છે? સત હોવું, થવું. આત્મા છે, પણ આત્મા છે એમ પોતાનું આત્મપદ કે અસ્તિત્વપદ જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી આત્મા છે એમ પરમાર્થથી બોલતા નથી, વ્યવહારથી બોલ્યા જાય છે, વાણીથી બોલ્યું જાય છે. પણ અનુભવીને કહેતા હોય તો 6 પદની દેશના જ્યારે પણ વાંચતા હોય, 6 પદનો પત્ર બોલતા હોય તો આત્મા છે, આત્મા થઈને બોલીએ તો આત્મા છે, બરોબર છે, નહીં તો ત્યાં સુધી એ બાકી રહે છે. તો આત્મા સદભાવને પામો એટલે આત્મા એના અસ્તિત્વના ભાનમાં આવવું જોઈએ, અસ્તિત્વ ભાસી જવું જોઈએ, ભાવ ભાષણ થઈ જવું જોઈએ. એ જ પ્રયાસના છે. કૃપાળુદેવ યાચના પ્રયાસના છે. તમે બીજા કોઈ ભાવમાં ન રહ્યો, ઔપશમિક, શાયિક, શાયુષમિક, ઔદયિક, પરિણામિક બધા ભાવમાંથી જે એક તમારો આત્મભાવ છે, એ આત્મભાવ તો આધાર છે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. પાયાની 4 ભાવના, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ્ય, વૈરાગ્યની 12 ભાવના, અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિજરા, લોક સ્વરૂપ, ધર્મ દુર્લભ, બોધિ દુર્લભ, અને તીર્થંકર નામ કર્મની 16 કારણ ભાવના, અને આગમમાં કીધેલી બીજી 84 ભાવના. આ બધી ભાવનાનો ભાવનારો તો એક આત્મરામ પોતે જ. એટલે આત્મભાવના કહેતા કૃપાદેવે મંત્ર આપતા બધું આપી દીધું કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. તો તમારો આત્મા પણ આત્મભાવને પામો, અહીંયા સદભાવને પામો લખ્યું છે. એ જ પ્રયાસના છે. હું ઉત્કૃષ્ટપણે, વિશેષપણે તમને આટલી જ યાચના કરું છું, આટલી જ આજીજી અરજી કરું છું, આટલી જ માગણી માગું છું. હું તમારી પાસેથી આટલી જ અપેક્ષા રાખું છું. એમ જાણે કૃપાળુદેવ જુઠાભાઈને કહે છે કે તમારો આત્મા મોક્ષ પામો, શુદ્ધ ભાવને પામો. તમે શુદ્ધ ભાવનો લક્ષ્ય કરો, શુદ્ધ ભાવને પામો, સ્થિતિ કરો. લક્ષ્ય તો છે, એમાં જ સ્થિતિ કરો. એટલે કે આત્મા નજરાઈ જાય તમારો ઉપયોગ, તમારા ઉપયોગ સાથે, એટલે શુદ્ધ ઉપયોગ સાથે, કૃપાળુદેવ સાથે તો અનુસંધાન છે. જો નજરાઈ જાય તો તે ત્યાંથી ખસી શકતો નથી. યાને કે તેને નિશ્ચય, સમ્યક દર્શન, આત્મા અનુભવ જે કયો તે થઈ જાય છે, તે કેવું છે એમ સમજાય છે. આપણે તો વિચારણા કરીએ છીએ, ખરું કૃપાળુદેવ જાણે, જુઠાભાઈ જાણે. મારી આરોગ્યતા સારી છે, કૃપાળુદેવ પોતાનું લખે છે. તે વખતે તેમને એટલું શરીરની કૃશતા અથવા તો એટલો કોઈ વ્યાધિ વિશેષ નથી, એટલે લખે છે મારી આરોગ્યતા સારી છે. આરોગ્યતા એટલે બંને રીતે, સ્વાસ્થ્ય એટલે બંને રીતે, દૈહિક એટલે દેહને પણ રોગ નથી, અને બાકી પણ કંઈ ઉપયોગ એવો રંગરાગમાં રોકાઈ જતો નથી, એવો કોઈ ભવરોગમાં નથી. આરોગ્ય બોહિલાભમ સમાહિવર ઉત્તમમ દિનતુ આપણે લોગસમાં બોલીએ છીએ તે આરોગ્ય, રુગ્ણ રહિત, રોગરહિત, તે એટલે આરોગ્ય. એટલે ઘણી જગ્યાએ વૈદ્યો વગેરે ચિકિત્સાલય લખે, રૂગ્ણાલય લખે, વગેરે વગેરે શબ્દો વાપરે. રોગરહિત થવાની પ્રથા અગર તો સ્થાન. તો અહીંયા આરોગ્યતા એટલે શારીરિક રીતે, માનસિક રીતે કે આધ્યાત્મિક રીતે પણ અમારું આરોગ્ય સારું જ છે. અમારા આત્મપરિણામ સ્વસ્થ જ છે. મને સમાધિભાવ પ્રશસ્ત રહે છે. ત્યાં સદભાવ લખ્યું, અહીંયા સમાધિભાવ લખ્યું. આત્મપરિણામની સ્વસ્થતા તેને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એટલે સમાધિભાવ તો અમને પ્રશસ્ત રહે છે, શુદ્ધ રહે છે, શુભ રહે છે, જે કયો તે. પ્રશસ્તનો અર્થ શુદ્ધ પણ થાય છે, પ્રશસ્ત એટલે શુભ પણ થાય છે. પ્રશસ્ત એટલે પ્રશંસા કરવા યોગ્ય, અને પ્રશંસા કરવા યોગ્ય તો એક જ ભાવ છે, તે શુદ્ધ ભાવ છે તે. પણ જ્યાં સુધી શુદ્ધ ભાવમાં અનુભૂતિ કે ધારા ન રહે, સંપૂર્ણપણે ન રહે કે સમ્યક પ્રકારે ન રહે કે એક સમય માટે ન રહે, ત્યાં સુધીનું જે કંઈ છે તે તેના લક્ષ્ય, પૂર્ણતાના લક્ષ્ય કરવાનું છે, શુદ્ધના લક્ષ્ય કરવાનું છે. પછી શુભ થઈ જાય તો ક્ષમ્ય છે, તે પ્રશસ્ત ભાવ છે.
એ માટે પણ નિશ્ચિંત રહેશો કે મને તો કાંઈ વાંધો નથી, મારા ભાવ તો બરાબર છે, મારું આરોગ્ય તો બરાબર છે, જે છે તેને નિર્વાહીએ છીએ, મેન્ટેન કરીએ છીએ અને વર્ધમાન પણ થતું જાય છે. એક વિતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશો. આપને એટલી જ વિનંતી જુઠાભાઈને કહે છે, એક વિતરાગ દેવમાં સતદેવનું જ શરણ છે, અવલંબન છે, આશ્રય છે. સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મ એટલે કૃપાળુદેવને એમણે ગુરુ તરીકે મૂકી દીધા હોય કે પરમાત્મા તરીકે મૂકી દીધા હોય, એટલે એમણે કહી દીધું કે એક વિતરાગ દેવમાં જ તેમાં પોતે આવી જાય અને સતદેવ, સર્વજ્ઞ દેવ, તીર્થંકર દેવ બધા જ આવી ગયા. એમને તો એવું જ કહેવું છે, એક વિતરાગ દેવ, જે પણ દેવ છે રાગ દ્વેષ રહિત થયા છે, રાગ દ્વેષ અજ્ઞાનથી મુકાયા છે, તે અર્યંત છે, તીર્થંકર છે, સર્વજ્ઞ છે, જે કાંઈ કહો તે વિતરાગ દેવ છે, તેમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશો. વૃત્તિ તો જુદી જુદી રીતે વેચાઈ જાય, કાં તો પ્રમાણમાં જાય, કાં તો વિપર્યાસ બુદ્ધિ એટલે વિપર્યયમાં જાય, અને કાં તો સંકલ્પમાં જાય, કાં તો નિદ્રામાં જાય, અને કાં તો સ્મૃતિમાં જાય. આ વૃત્તિ હંમેશા 5 રીતે જ વેચાય, કાં તો ક્લિષ્ટ વૃત્તિ હોય, કાં તો અક્લિષ્ટ વૃત્તિ હોય. સંક્લિષ્ટ વૃત્તિ ક્લેશવાળી કે સંક્લેશવાળી તે ક્લિષ્ટ વૃત્તિ, અને જે અક્લિષ્ટ છે એટલે ચોખ્ખી, અશુદ્ધ અને શુદ્ધ. ક્લેશ રહિત હોય તો તે ભવપાર, અને ક્લેશ સહિત હોય તો તે સંસારમાં. વિશ્વ વિજયજી મહારાજ સ્તવનમાં ગાય છે, ગવડાવે છે, તે ઘણું કરીને 12મા વાસુ પૂજ્યજીના સ્તવનમાં છે કે ક્લેશ સહિત તે સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. એટલે અહીંયા પણ કહી દીધું કે એક વિતરાગ દેવમાં વૃત્તિ રાખી તમારી વૃત્તિ પ્રમાણભૂત થઈને રહેશે. જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુહુ, જ્ઞાન એ જ પ્રમાણ છે ને પ્રમાણ જ જ્ઞાન છે, તો એ થઈને રહેશે. ક્યારે? વિપર્યસ બુદ્ધિ નહીં હોય, વિપર્યય વૃત્તિ નહીં હોય, એટલે કે મિથ્યાત્વ નહીં હોય. પછી સંકલ્પમાં વિકલ્પ આવી ગયો, એટલે વિકલ્પમાં સંકલ્પ આવી ગયો, તો કે સંકલ્પ વિકલ્પમાં બુદ્ધિ નહીં હોય, તો ચિત્ત રહે ક્યાં પછી? જો મિથ્યાત્વ નથી, વિપર્યાસ બુદ્ધિ નથી, સંકલ્પ વિકલ્પ નથી, નિદ્રામાં જતું નથી, એટલે સ્વપ્ન વગેરે સૃષ્ટિમાં પણ જતું નથી, અને છેલ્લે જે બાકી રહ્યું તે સ્મૃતિ, પૂર્વભવની અથવા ભૂતકાળની અથવા પૂર્વ પર્યાયની, એ સ્મૃતિમાં પણ જો જીવ નથી તો રે ક્યાં? આત્મા જાય ક્યાં? તો આત્મા નિજ ભાવમાં, સ્વસદભાવમાં, સ્વભાવમાં, પોતાના ભાવમાં રહે છે, તે કેવું છે. એટલે વિતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશો. એટલે આ વૃત્તિના 5 ભેદમાંથી તરત જ સમજાઈ જાય કે પ્રમાણમાં આવીને રહી જાય, જ્ઞાનમય થઈને રહીએ. જીવનો આમ પણ જ્ઞાન સ્વભાવ તો છે જ, સર્વજ્ઞ સ્વભાવિક જ્ઞાન છે, સર્વજ્ઞ સ્વભાવિક આત્મા, તો એ જાય ક્યાં? એટલે પોતાની વૃત્તિ પોતાનામાં રહે. વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત, વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય, તે થઈને રહે છે. એટલે તે કેવું છે. લિખિતંગ તમારો શુભ ચિંતક રાયચંદ. એટલે કૃપાળુદેવે જુઠાભાઈને આ પત્ર લખીને મોક્ષ માર્ગની જાણે કે બધું જ કહી દીધું છે. પત્રાંક 99, મુંબઈ, પોષ, વિક્રમ સંવત 1946. તારીખ 23/12/1889 થી તારીખ 20/1/1890 દરમિયાન લખાયેલું આ પત્ર છે. કોને લખાયો છે મળી શક્યું નથી, એટલે આપણો તો હક થાય જ કે આપણને તો બધા લખાયા જ છે. અથવા પત્ર રૂપે ન પણ લખ્યું હોય, અથવા લખ્યો હોય તો પણ આપણને કોને લખ્યો છે એ ખબર પડી નથી. આર્ય ગ્રંથકર્તાઓએ બોધેલા 4 આશ્રમ જે કાળમાં દેશની વિભૂષા રૂપે પ્રવર્તતા હતા, તે કાળને ધન્ય છે. કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ પરમાત્મા તે કાળ કરીને પૂર્વ સ્મૃતિ, પૂર્વ સંસ્કારમાં લઈ જાય છે કે અહો તે કાળ, અહો તે જ્ઞાન, અહો તે જ્ઞાની પુરુષ, અહો તે કાળને જ અહીંયા તો ધન્ય કીધું છે. કાળ દ્રવ્ય શું કરી શકે? કાળ દ્રવ્યને, કાળને ધન્ય કહેનારો કોણ? તો કે તે સમયે પણ કાળની ગતિ તો ન્યારી છે, પસાર થઈ જ રહેલો છે. એક સમય એક સમય કરતાં જ કાળ ગયો છે, અને તે કાળ પણ તે સમયે તેવા સત્પુરુષો થયા, જ્ઞાની પુરુષો થયા, તીર્થંકર દેવ થયા, એટલા માટે એ કાળ પણ ધન્ય કયો છે. બાકી કેવી રીતે થાય? એટલે કાળ શું કરી શકે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળા 4 દ્રવ્ય તો ઉદાસીનપણે સહાયક છે, બીજું કાંઈ કરી શકતા નથી. એટલે જે કાંઈ છે તે જીવ પૂતગલની કડાકૂટ છે. એમાં કૃપાળુદેવે કાળને પણ ધન્ય કીધો. શું કામ? તો કે તે કાળ તેવા પુરુષો વડે ધન્ય બની ગયો હતો. આર્ય ગ્રંથ કરતા હોય, આર્ય કહેતા અહીંયા બીજું કાંઈ નહીં, રૂ ધાતુ પરથી શબ્દ આવ્યો છે. સંસ્કૃતમાં રૂ ક્રિયાપદ છે, રૂ ધાતુ છે, એના પરથી ઋત શબ્દ આવ્યો કે આ આખી સૃષ્ટિ છે સતના આધારે રહી છે, સત્યના આધારે રહી છે. તો ત્યાં સત્ય સત કહેતા શું છે? તો
તો કે અસ્તિત્વ, જે કાંઈ છે તે અસ્તિત્વ છે. ષટ દ્રવ્યાત્મક જગત છે, 6 દ્રવ્યનું અસ્તિત્વ છે અને તે જ સત છે અને તે પરમ સત છે. અને ષટકારક છે, તેનાથી બધું થાય છે, તે પરમ સત છે. એટલે ત્યાં રૂ ઉપરથી સત ને સત્ય શબ્દ લીધા, અહીંયા રૂ પરથી શબ્દ થયો છે તે આર્ય થયો. ત્યાં રૂ પરથી ઋત અને સત્ય થયું, અહીંયા આર્ય એટલે ઉત્તમ, સાચા, ઉત્તમમાં બધું આવી ગયું. તો કે ઉત્તમ કોણ? તો કે જે તીર્થ પ્રવર્તાવી શકે, જે આવો સદુપદેશ આપી શકે, દેશના દઈ શકે, તે બધા જ ઉત્તમ પુરુષો. એટલે આર્ય કહેતા તે. આર્ય ગ્રંથ કરતાઓએ બોધેલા 4 આશ્રમ. ગ્રંથ કરતા, ગ્રંથ શું? શાસ્ત્ર કહીએ છીએ તે શાસ્તા પુરુષના વચન. શાસ્તા પુરુષના વચન ન લખતા અહીંયા ગ્રંથ કીધા. ઉત્તમ પુરુષો થયા છે, પણ ગ્રંથ શબ્દ લખ્યો છે, કેટલુંક ગૂંથ્યું છે, શાસ્ત્ર શબ્દ મૂક્યો નથી. ગ્રંથમાં ફેર છે, ગ્રંથનો એક અર્થ ગાંઠ પણ થાય. કેટલીક વસ્તુ એવી પણ લખી હોય કે જે સ્વીકારીને જીવ મોક્ષે ન પણ જઈ શકે. બધી જ વસ્તુ ગ્રાહ્ય થાય તેવી ન પણ હોય, આપણને સ્વીકાર્ય ન પણ હોય. સર્વજ્ઞ કથિત તત્વ ન હોવાથી, કેવલી પ્રરૂપિત તત્વ ન હોય તે કેટલાક શાસ્ત્રો નથી, એ ગ્રંથ છે. આ થોડોક ફરક છે ગ્રંથ અને શાસ્ત્રમાં. અહીંયા કૃપાદેવે યોજ્યું છે કેમ કે હિન્દુ શાસ્ત્રો, વેદાંત દર્શન અથવા એ પહેલાંના ઋષિમુનિઓએ જે કંઈ લખ્યા છે તે બધા શાસ્ત્રો આપણે બોલીએ છીએ બરોબર છે, પણ તેને ગ્રંથ કહેવું વધારે ઠીક લાગે છે. તો આર્ય ગ્રંથ કરતાઓએ બોધેલા 4 આશ્રમ, એવા ગ્રંથમાં કેટલીક વસ્તુ પરસ્પર વિરોધી હોઈ શકે છે, એટલે આ કહેવાય છે કે ગૂંથ્યું જ છે એટલે ઉત્તમ જ છે, સર્વમાન્ય છે, શિરોમાન્ય છે, મોક્ષગામી જ થઈ શકે, મોક્ષે લઈ જાય તેવું જ હોય તેમ નથી. કેટલીક વસ્તુ સામે ચેલેન્જ આપી શકાય તેવી હોય, એટલે કે ખંડન બંડન થઈ શકે તેવું હોય તેવું પણ છે. તો આર્ય ગ્રંથ કરતાઓએ બોધેલા 4 આશ્રમ, એ કયા 4 આશ્રમ કયા છે? જે કાળમાં દેશની વિભૂષા રૂપે પ્રવર્તા હતા, જે તે દેશની સ્થળની ગરિમા હતું, ગૌરવ હતું, અસ્મિતા રૂપે હતા, ભૂષણ રૂપે હતા, એનાથી તે દેશ અને કાળના મનુષ્યો ઓપતા હતા, શોભતા હતા, એટલે વિભૂષા લખ્યું છે. એનાથી જ જે કંઈ હતું તે કાળને ધન્ય છે. તે કાળમાં 4 આશ્રમ એટલે બીજું કાંઈ નથી, આપ જાણો છો તેમ. એ 4 આશ્રમ એટલે ગૃહસ્થાશ્રમ. પહેલું તો બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્ત આશ્રમ. તે 4 આશ્રમમાં પ્રથમ બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસ આશ્રમ, એમ અનુક્રમ છે. પણ આશ્ચર્ય એ કહેવું પડે છે કે તેવો અનુક્રમ જો જીવનનો હોય તો ભોગવવામાં આવે. સરવાળે 100 વર્ષના આયુષ્યવાળો તેવી જ વૃત્તિએ ચાલ્યો આવે તો તે આશ્રમનો ઉપભોગ લઈ શકે. પ્રાચીન કાળમાં અકાળિક મોત ઓછા થતા હોય એમ એ આશ્રમના બાંધા પરથી સમજાય છે. અહીંયા પત્ર પૂરો થાય છે. અત્યારે આપણે કયા આશ્રમમાં કહેવાય ખબર નહીં. પહેલો મૂક્યો છે બ્રહ્મચર્ય આશ્રમ, એટલે તેની જ વાત લેવાની છે. પહેલી ગધા 25 કહેવાય એમ સાંભળ્યું છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ પહેલાંનો આશ્રમ દેહ ધર્યો ત્યાર પછી 5-7 વર્ષના થયા ન થયા, મોટે ભાગે 7મે વર્ષે, આમ જુઓ તો એવડા મોટા લાગે આ જમાનામાં જોઈએ તો, ત્યારે એને ભણાવવા મૂકવા યોગ્ય કહેવાય. ત્યાં સુધીની અવસ્થામાં જે બીજી રીતે શીખે તે ખરું, પણ ભણાવવાનું હતું નહીં, અધ્યાપન નહોતું. 7મે વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર આપીને જે ઋષિમુનિના આશ્રમમાં ભણવા મોકલતા, તે પ્રથા ગોલ્ડન પ્રથા હતી, સોનેરી કાળ હતો. એ ધન્ય જ હતો, ખરેખર ધન્ય કાળ કહેવો પડે કે એ ઋષિમુનિના આશ્રમ પાસે જેમ ઉપનિષદકાર, ઉપનિષદ એટલે શું, બાજુમાં બેસીને ગુરુ શિષ્યને ભણાવે અને તરત જ બધું ટપારે, એમ જેમ પર્સનલ ટ્યુશનની જેમ 1-on-1, 1-to-1 જે કહીએ છીએ એવું જે છે તે આત્માની પાસે કે વાસ કરીને ભણાવતા હોય, બેસાડતા હોય તેવી હતી દશા. તે ઋષિની દશા હોવાથી, તે મુનિની દશા હોવાથી, ખરેખર પોતે આત્માની પાસે વાસ કરેલો હોવાથી અને બાજુમાં બેસાડીને ભણાવે, એટલે સ્થૂળ દૃષ્ટિએ પણ પાસે, સૂક્ષ્મ દૃષ્ટિએ પાસે. પોતે આત્માની પાસે છે, પેલો સ્થૂળ દૃષ્ટિએ, શારીરિક દૃષ્ટિએ નજીક બાજુમાં બેસેલા છે, અને એ બંનેનો સુભગ સમન્વય થતાં તેનો ઉપયોગ કે તેની દશા પણ જાણે કે શિષ્યમાં સંક્રાંત થઈ જતી હોય એમ લાગે, જો તે સુગ્ન હોય, યોગ્ય હોય તો. જે 100 વર્ષના ભાગ પાડ્યા છે કે આપણે
ગમે ત્યારે કહીએ કે શતાયુ ભવ અથવા તો શતાયુર્વૈહી પુરુષ, પુરુષ કહેતા આત્મા તે જમાનામાં તો કે 100 વર્ષનું આયુષ્ય ગણી જ લેવાનું હતું. એટલે 4 ભાગ પાડે તો જુદી વાત હતી, બાકી 4 ભાગ આવી રીતે 25-25 વર્ષના પાડીએ તો ક્યાં મેળ પડે. તેમ છતાં પાડ્યા છે તે પ્રમાણે આપણે વિચારવાનું છે. આ વત્તા શ્રમ એટલે આશ્રમ. આ જે કોઈ જીવન છે એના 4 વર્ગીકરણ એટલે 4 વર્ગ પાડ્યા. તેમાં જે 4 વર્ગ ગયા તેમાંનો પહેલો બ્રહ્મચર્ય આશ્રમ. અને ત્યાં ગયા પછી વૈદિક કાળ લીધો છે અહીંયા. એ વૈદિક કાળની ગણના મુજબ, મર્યાદા મુજબ એ બાળકને યજ્ઞોપવિત સંસ્કાર કરીને જે કંઈ વિદ્યા અધ્યયન માટે ગુરુકુળમાં અથવા તો ઋષિમુનિ પાસે મોકલવામાં આવતા તે બ્રહ્મચર્ય આશ્રમ. એટલે કે જીવ માત્રને મોકલવામાં આવતા જ એમ કહીએ તો ખોટું નથી. બ્રહ્મચારી 2 પ્રકારે. એક બ્રહ્મચારીને ઉપકુર્વાણ કહ્યા છે, એટલે કે જે અધ્યયન કર્યા બાદ 25 વર્ષે, આમ તો 24 વર્ષ, અને 25મું વર્ષ યોગ્ય પાત્ર શોધવા ખાતે, અને પછી 25 વર્ષ પછી એ ગૃહાશ્રમી થાય. એટલે 24 વર્ષના ભાગ છે, આમ 25 વર્ષના ભાગ છે. તો જે અધ્યયન કર્યા પછી ગૃહાશ્રમ માંડે છે, ગૃહસ્થાશ્રમમાં જાય છે અથવા તો ગુરુકુળ છોડી દે છે, તેને ઉપકુર્વાણ બ્રહ્મચારી કહીએ. અને જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે એ બ્રહ્મચર્ય આશ્રમમાં જ 4 આશ્રમ જાણે કે પૂરા કરે છે. એટલે કે આ જીવન બાળ બ્રહ્મચર્ય છે તેને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. કે ત્યાં ભણ્યા ત્યાં સુધી તો બ્રહ્મચર્ય આશ્રમ પૂરેપૂરો છે, પછી ગૃહાશ્રમ ન માણતા વાનપ્રસ્થ લેવાનું, સંન્યસ્તાશ્રમ લેવાનું કંઈ આવતું નથી. જે કંઈ છે તે જ છે. અથવા તો ગૃહાશ્રમને જાણે ઓળંગી ટપી કે ઉલ્લંઘી ગયા, એટલે કે ગૃહસ્થાશ્રમી થતા નથી અને સીધા વાનપ્રસ્થ થાય છે, સંન્યસ્ત થાય છે. ખરેખર તો જે પહેલો આશ્રમ છે એ જ છેલ્લો આશ્રમ થઈને રહે છે. બ્રહ્મચર્ય આશ્રમમાં વ્યતીત કર્યું જીવન 24-25 વર્ષ, અને પછીનું જીવન પણ એમાં જ વ્યતીત કરે. એટલે કે આ જીવન બ્રહ્મચારી તે નૈષ્ઠિક બ્રહ્મચારી. અને કેવું બ્રહ્મચર્ય પાળવાનું છે તો ઇન્દ્રિયના નિગ્રહપૂર્વક અને વિનયપૂર્વકનું સત્શ્રુત વગેરેનું અધ્યયન. કોઈ પણ વિદ્યા ભણે છે, શાસ્ત્રોમાં 14 પ્રકારે વિદ્યા કહી છે. માત્ર આત્માનું જ્ઞાન લેવાનું છે એમ નથી. લાકડા કેમ વીણવા જવાય, અને છાણાથી અગ્નિ કેમ સળગાવાય, અને જમવાનું કેમ બનાવાય, ને ઘોડેસવારી કેમ કરાય, ને તલવારબાજી કેમ કરાય, અને બીજું બધું જ કેમ કરાય. જે સ્ત્રીની 64 કળા, પુરુષની 72 કળા, એ અર્થ અને કામ પુરુષાર્થ નથી તો બીજું શું છે? ધર્મ, અર્થ અને કામ ને બધું આવી ગયું. તો એ જે બધા પુરુષાર્થો એ જીનાગમ નિર્દિષ્ટ છે, 64 અને 72 કળા, એ બધું જ જ્યાં શીખવાડી દેવામાં આવે છે, થોડા વર્ષમાં શીખવાડી દેવામાં આવે છે, તે ગુરુકુળ. તે ઇન્દ્રિય નિગ્રહપૂર્વકનો અભ્યાસ, વિનયપૂર્વકનો અભ્યાસ. ગુરુજન, ગુરુ અને ગુરુપત્ની બંને પ્રત્યેનો પૂરેપૂરો વિનય હોવો જોઈએ. ત્યાં ગુરુપત્ની સામે જો આંખ માંડી કે નજર કરી તો તે પણ ખેદ ને ખેદ. એ ગયો, મોક્ષમાર્ગથી ગયો એમ નહીં, લોકમાંથી, સંસારમાંથી, સમાજમાંથી ગયો. એટલે એ જે ખંતપૂર્વકનો અભ્યાસ હતો, ઇન્દ્રિયના અંકુશપૂર્વકનો હતો અને સાથે સાથે વિનયગુણપૂર્વક હતો, એ જેની આજે મોટામાં મોટી ખોટ છે. એ ઇન્દ્રિય સંયમપૂર્વક જે અભ્યાસ કરવામાં આવે એ સર્વ પુરુષાર્થનું કારણ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બંનેમાં, એ બધામાં એ જરૂરી છે. એટલા માટે એને જીતેન્દ્રિય બનાવીને બહાર પાડવામાં આવે છે. માત્ર બ્રહ્મચારી છે, માત્ર વિદ્યાર્થી નથી, સાથે સાથે તે જીતેન્દ્રિય છે. શ્રુત્વા સ્પૃષ્ટવા ચ દૃષ્ટવા ચ ભુક્ત્વા ચ ઘ્રાત્વા ચ યો નરઃ ન રુષ્યતિ ન ગ્લાયતિ વા સહ વિજ્ઞય જીતેન્દ્રિય. એટલી સુંદર વ્યાખ્યા છે. જેને કોઈ પણ વસ્તુનો કે વ્યક્તિનો સ્પર્શ કરીને, કોઈનું પણ કાંઈ સાંભળીને, કોઈ પણ કાંઈ જોઈને, કોઈ પણ કાંઈ ખાઈને એટલે ભોગવીને, અને કાંઈ પણ સૂંઘીને જે વ્યક્તિ, જે આત્મા ન રુષ્યતિ ન ગ્લાયતિ, જેને કોઈ રાગ દ્વેષ થતો નથી, એને હર્ષગ્લાની થતા નથી, હર્ષખેદ થતો નથી, તેને જીતેન્દ્રિય જાણવું. આપણને તો એમ થાય તે જ વિતરાગ કહેવાય ખરેખર તો, જો આટલું બધું હોય તો. પણ મોટે ભાગે પ્રમાણમાં જીતેન્દ્રિય કીધો છે. કદાચ આત્મા જીત્યો નથી, આત્માનો અનુભવ નથી, એટલે વિતરાગ નથી કહી શકતા, પણ જીતેન્દ્રિય કહી શકાય. 5 ઇન્દ્રિયના વિષય ઉપર એનો કંટ્રોલ છે. આ બ્રહ્મચર્ય આશ્રમની મોટામાં મોટી ભેટ છે. અને આ 5 હોય, આ એક જીએ પંચ, પંચ જીએ 10. આ જો એક અને 5 ઇન્દ્રિય ઉપર કંટ્રોલ હોય તો એ આત્મા જીતે જ. આત્માને વશ કરે જ, મનને વશ કરે. 4 કશાયને વશ કરે, આત્માને વશ કરે જ કરે. આ બ્રહ્મચર્ય આશ્રમની વાત જેટલી કરીએ તેટલી થોડી. એમાં અત્યારે બહુ ટૂંકમાં લઈએ છીએ. એ જો 3 વેદનું અધ્યયન કરે, 4 વેદ છે એમાંથી, તો કોઈ વાર એને 9 વર્ષ લાગે, કોઈ વાર 18 વર્ષ લાગે, કોઈ વાર 36 વર્ષ લાગે.
એટલે મિનિમમ 24 વર્ષ સુધીનો છે બ્રહ્મચર્ય આશ્રમ. પછી કોઈને એમ હોય કે મારે તો આમાં જ આગળ જવું છે, અથવા તો બે વચ્ચે મન હોય કે ગૃહાશ્રમ નથી માંડવો, તો પણ એ 36 વર્ષ સુધી ગુરુકુળમાં અભ્યાસ કરી શકતા એમ શાસ્ત્રોક્ત વિધાન છે. પછી ગૃહસ્થાશ્રમ માંડે છે. તો ગૃહસ્થાશ્રમ શું? તો કે પરણવું, વિવાહ કરવો, તે તો 8 પ્રકારના વિવાહ કે બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને પિશાચ વિવાહ. એ ગાંધર્વ અને પિશાચ વિવાહની તો આજ્ઞા છે જ નહીં, તેમ છતાં થતા, પણ ખરેખર તો જે બીજા કેટલાક વિવાહ છે તે પ્રમાણે થતું. એટલે બ્રાહ્મ વિવાહ, દૈવ વિવાહ, આર્ષ વિવાહ એ ક્રમથી જ મૂક્યું છે, તે પ્રમાણે કરવા જેવું હતું. કેવી કન્યા લેવી, કેવી કન્યા આપવી, કયા કુળમાં આપવી, ક્યાંથી લેવી, કેવા સમવય હોવું જોઈએ, સમગુણ હોવા જોઈએ, અને કે પોતાના સગોત્રમાં કરવા ન કરવાની આજ્ઞા છે. અને સંતતિ માટે જ આ અબ્રહ્મ સેવનની આજ્ઞા છે, બાકી નથી. અને નિયમિત સ્ત્રી સંગ એટલે દરરોજ એવું કહેવું નથી, પણ કેટલાક આચાર નિયમ મર્યાદાપૂર્વક એના પાલનપૂર્વક, અને કેટલોક દિવસો તો છોડી જ દેવાના છે, અને એ પણ સંતાન પ્રાપ્તિ માટે જ. જેની નિંદા કરવામાં આવી છે, એકી અવાજે નિંદા કરવામાં આવી છે, 6 રાત્રિ, બીજી કેટલીક 8 રાત્રિ, પર્વતીથી, એ બધે તો વર્જ્ય જ છે, વર્જ્ય જ કીધેલો છે. કન્યા વિક્રયની બિલકુલ ના કીધેલી છે. સ્ત્રી ધનથી જીવાય નહીં અને કન્યાનો વિક્રય કરાય નહીં, એમ સંસ્કૃતમાં શ્લોક છે, વેદોનો શ્લોક છે. સ્ત્રી સન્માનની પણ એટલી બધી મહત્તા ગાય છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. જ્યાં જ્યાં સ્ત્રી સત્કાર, સ્ત્રી સન્માન છે, ત્યાં ત્યાં દેવો આવીને રમે છે, વાસ કરે છે, દર્શન દે છે. અને જ્યાં સ્ત્રી સત્કાર કે સ્ત્રી સન્માન નથી, ત્યાં દેવો કદી આવતા નથી, અને જ્યાં હોય છે ત્યાં એની પડતી થાય છે, સત્યાનાશ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે. 5 હિંસાના સ્થાન તેમાં પણ દર્શાવ્યા છે કે ગૃહસ્થાશ્રમીને કેમ બધા વધારે કર્મ લાગે છે. તો મૂક્યું છે, જિનાગમમાં તો મૂક્યું છે, પણ વેદાંત દર્શનમાં પણ મૂક્યું છે કે પહેલું જ સ્થાન મૂક્યું તે ચૂલો, અગ્નિ સળગાવવાનું કામ, એટલે મોટામાં મોટો દોષ થાય છે. ઘંટી, આજે જુદી રીતે ઘંટી આવી, ત્યારે જુદી રીતે પણ ઘંટી હતી. એટલે ચૂલો, ઘંટી, સાવરણી, સાંબેલું અને પાણિયારું, આ 5 સૌથી વધુ હિંસાના સ્થાન છે. એને સુના કીધા છે. સુનકાર વ્યાપી જાય છે, જીવોની હત્યા થઈ જાય છે, હિંસા થઈ જાય છે, એટલે શૂન્યતા થઈ જાય છે, ઝીરો થઈ જાય છે. આપણે કોઈ વ્યક્તિના જવાથી, ઇષ્ટ વ્યક્તિના જવાથી કહીએ ઘરમાં સુનકાર વ્યાપી ગયો, શૂન્ય થઈ ગયું, અંધારું થઈ ગયું, છવાઈ ગયું, તો ત્યાં પણ સુના જ શબ્દ મૂકેલો છે, આ પંચ સુના. અને એ ગૃહસ્થને વધુમાં વધુ દોષ થાય છે. ત્યાં પણ ચેતવ્યા છે કે આમાં બને તેટલી યત્ન રાખવી, જૈણા રાખવી. જો કે જૈન દર્શનમાં કે જિનાગમમાં જેટલી સૂક્ષ્મ દયા કીધી છે તેટલી આમાં આવતી નથી, તો પણ આ 5 હિંસાના સ્થાન છે એટલો સ્વીકાર કર્યો છે, મોટી વાત છે. અને 5 મહાયજ્ઞ કરવાની વાત મૂકી છે: અહૂત, હૂત, પ્રહૂત, બ્રાહ્મહૂત અને પ્રાશિત. એમાં અહૂતમાં એટલે બ્રહ્મયજ્ઞ, હૂતમાં દેવયજ્ઞ, પ્રહૂતમાં ભૂત બલિનો યજ્ઞ, બ્રાહ્મહૂતમાં મનુષ્યનો યજ્ઞ, એટલે કે મનુષ્યને જમાડે, અતિથિ સત્કાર કરે, વગેરે વગેરે. અને પ્રાશિત એટલે પિતૃતર્પણ. એટલે આ 5 યજ્ઞ કોણ કરી શકે છે? તો કે ગૃહસ્થાશ્રમી કરી શકે છે, એને અધિકાર છે. 5 હિંસાના સ્થાન સામે 5 યજ્ઞની પણ આજ્ઞા આપી છે. આ ગૃહસ્થાશ્રમમાં બીજું તો ઘણું કીધું છે, પણ આપણે જાણીએ છીએ જે 700 મહાનીતિ છે એમાં જેટલા ગૃહસ્થાશ્રમને લગતા વચન છે તે બધા જ અહીંયા કીધેલા છે, અને એ તો આપણે નિરાંતે સવિસ્તર લીધેલું છે. ગૃહસ્થાશ્રમ એ સર્વનો આધાર છે. જેમ કોઈ પણ જીવને પ્રાણવાયુ, ઓક્સિજનનો આધાર જોઈએ, એ હોય તો જ જાણે કે એનું જીવન ચાલતું હોય છે, જીવાદોરી ચાલતી હોય છે. એમાં આપણને લાગે કે ઓક્સિજન હોય ત્યાં સુધી શ્વાસોચ્છ્વાસ, ખરેખર તો એના આયુષ્ય કર્મના દળિયા હોય ત્યાં સુધી શ્વાસોચ્છ્વાસ, ત્યાં સુધી દેહમાં ટકે છે, સ્થિતિ હોય છે. પણ જે કોઈ હવા લેવા માટે, શ્વાસ લેવા માટે પ્રાણવાયુ કે ઓક્સિજનની જરૂર છે, તેમ બીજા સર્વ આશ્રમને, ગૃહસ્થાશ્રમની જરૂર છે અને છે જ. એ સર્વનો આધાર છે. બ્રહ્મચર્ય આશ્રમ એનું મહાત્મ્ય વિશેષ છે, તો પણ બ્રહ્મચારીનો જન્મ આપનાર કોણ? એ ગૃહાશ્રમી કોઈ હોય, માતા પિતા તો જ. કોઈ પણ ભગવાન, કોઈ પણ તીર્થંકર દેવ એના માતા પિતા છે જ. આકાશમાંથી અધર જન્મી જતા નથી, એમ દર્શન દેતા નથી. એટલા માટે ગૃહાશ્રમનું મહાત્મ્ય વધારે છે. એ ગૃહસ્થ આશ્રમ સર્વનો આશ્રમ કીધેલો છે, સર્વનો આશ્રય કીધેલો છે. કે જે નદી અને નદ અને નદી બંને શબ્દ છે એ બધા સમુદ્રમાં જ નિરાંતે સ્થિતિ કરે છે, વિલય પામે છે. તેમજ સર્વ આશ્રમનો જો કોઈ આશ્રય, આશરો, ઓટલો હોય તો તે ગૃહસ્થાશ્રમ છે. ગૃહસ્થાશ્રમ બધાના પ્રાણ તુલ્ય છે.
શું કામ? તો કે અન્નથી અને જ્ઞાનથી ગૃહાશ્રમી જ બધાને ટકાવી શકે છે. અન્નદાન કોઈને પણ કરે છે, વિદ્યાનું દાન કરે છે, કાંઈ પણ કરે છે, તો જ્ઞાનથી અને અન્નથી એ ગૃહાશ્રમી હોય તો જ થાય છે. માનો કે સાધુ સાધ્વી છે ને ગોશ્રી કોણ ઓરાવે? તો કે શ્રાવક શ્રાવિકા રૂપી સંઘ કે સમાજ હોય તો થાય. બધાએ જ દીક્ષા લઈ લીધી હોય તો શું થાય? સામાન્ય સમજ માટે કહીએ છીએ. અને ભણાવે કોણ? બધા જ ગૃહાશ્રમી હોય, બધા જ બ્રહ્મચારી હોય, કોને ભણાવે? કોણ ક્યાંથી આવે? મૂળમાં જ ગૃહાશ્રમ છે તો બધું છે. સર્વની આશ પૂરે છે, ઋષિ મુનિની પૂરે છે, પિતૃનું તર્પણ કરે છે, દેવોની પણ પૂરે છે, પ્રાણીઓની પૂરે છે, અતિથિઓની પણ પૂરે છે, તેવો ગૃહાશ્રમ. અને ગૃહસ્થાશ્રમને ઘણી અપેક્ષાએ સંસારમાં 4 આશ્રમમાં સર્વોત્કૃષ્ટ કહ્યું છે. ન્યાય ઉપાર્જિત દ્રવ્ય હોવું જોઈએ. એના ઉપર તો હિન્દુ શાસ્ત્રમાં પણ ઘણો ભાર છે, જિનાગમમાં તો છે જ, સવાલ નથી. પણ એટલો બધો ભાર છે કે વાત જવા દો. ન્યાય ઉપાર્જિત દ્રવ્ય હોય એ જ ચોખ્ખો કહેવાય, શુદ્ધ કહેવાય, એ જ કંઈક ધર્મ કે મોક્ષનો પુરુષાર્થ કરી શકે. બાકી તો અર્થ અને કામમાં 4 ગતિમાં જે રજળપાટ કરે. એટલે ન્યાય નીતિ ઉપર ત્યાં પણ એટલો જ ભાર છે. અપરિગ્રહ હોવો જોઈએ. ધનનો સંચય નહીં કરવાની આજ્ઞા છે. 1 દિવસનું ચાલે, 1 વર્ષનું ચાલે તો એને 3 વર્ષની આજ્ઞા પણ નથી. 12 વર્ષના દુર્ભિક્ષ દુષ્કાળ પડતા એટલે 3 વર્ષ સુધીના ધાન્ય સાચવવાની આજ્ઞા હતી, અથવા ત્યાં સુધીના ભરણ પોષણની આજ્ઞા હતી. પણ 3 વર્ષથી વધારે કાંઈ ટકે નહીં તેવું. અને આપણે 100 વર્ષ પછીનો એ વિચાર કરીને જતા હોઈએ છીએ. તો એ વિચારવા જેવું છે. ધન સંચય એટલે માત્ર ધન નહીં, અન્નમાં પણ જે ના પાડે તે અપરિગ્રહનું વ્રત કેટલું બધું ઉજ્જવળ હતું. અને આજે પણ મોડર્ન ટાઈમ્સમાં પણ એ મર્યાદા આવી જાય તો સંતોષી સંતોષ છવાઈ જાય. એ નથી એટલે અસંતોષ ને તૃષ્ણાની આગમાં બધું ખાક થઈ જાય છે. અતિથિ સત્કારનો પણ એટલી જ ભાવના કીધી છે કે કોઈ અતિથિ જેની તિથિ નક્કી ન હોય તે જ આવે. નાસ્તિ તિથિ યસ્ય સહતિ અતિથિ, એનો સત્કાર તો કરવાનો છે. ઋષિમુનિ હોય, સાધુ સાધ્વી હોય કે કોઈ પણ અતિથિ હોય તો એના સત્કાર સન્માનની પણ જોરદાર આજ્ઞા છે. અને જેને નથી કર્યો તેને દુર્વાસા મુનિના ક્રોધની ખબર છે. દાન પણ આપવાનું છે, આવક, આજીવિકા, અને એમાંથી કેટલોક અંશ, કેટલોક હિસ્સો ઓછામાં ઓછો આપી જ દેવાનો છે. એ પણ ગૃહસ્થાશ્રમીનું લક્ષણ છે. આ બધા શ્લોક મૂકેલા છે. એક એક વિષય ઉપર અનેક શ્લોક મૂકેલા છે, અનેક વસ્તુ કીધેલી છે. આ શાસ્ત્ર વિરુદ્ધ નથી, શાસ્ત્ર વિહિત જે છે તે જ ગુજરાતીમાં સાદી ભાષામાં કહેવાની રજા લઉં છું. શાસ્ત્ર વાંચન છોડી દેવાનું નથી. બ્રહ્મચર્ય આશ્રમ સુધી બહુ ભણ્યા, હવે શું? છેક સુધી વિદ્યાર્થીની રહેવાનું છે. એટલે શાસ્ત્રનું વાંચન, પુનરાવર્તન, આવર્તન અને એનો અભ્યાસ પણ રાખવાનો છે. મહાનીતિના જેટલા વચન તે બધા જ વચન આપણે સમજી લેવાના છે. પરસ્ત્રી સેવન અને પરપુરુષ સેવન ભયંકર હોવાથી એનો ત્યાગ છે. બહુપત્નીત્વ પ્રથા જ્યારે જ્યારે હશે ત્યારે છૂટ આપી હશે. બાકી જે તે આશ્રમની વાત આગલા પત્રમાં આવશે ત્યારે લઈશું કે જે તે વર્ણવાળાના નિયમ છે. વર્ણ ધર્મ જુદો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 વર્ણ, એ 4 વર્ણમાં જુદા જુદા ધર્મ છે, નિયમ છે. તે પ્રમાણે કીધું છે. બધી રીતે જોતા પરસ્ત્રી અને પરપુરુષનું તો ભયંકર હોવાથી તેનું સેવન કરવાની આજ્ઞા છે જ નહીં, ત્યાગ જ છે. નિંદાનો ત્યાગ એટલો જ જરૂરી માન્યો છે. ને સાથે સાથે 5 કે 10 નિયમનું પાલન કીધું છે. 5 યમ અને 5 નિયમ. એ 5 યમ અને 5 નિયમને અતિથિ સત્કાર જોતા શ્રાવકના 12 વ્રત જ યાદ આવે, બીજું કાંઈ નથી. અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, અપરિગ્રહવત, એ બધું જે કીધું છે તે, અને પછી અતિથિ સત્કાર જે 12મું શ્રાવકનું વ્રત છે તે, એટલે એ બધાનું પાલન કરવાનું કીધું છે. અને અમુક જગ્યાએથી અમુકની ભિક્ષા કોઈ કાળે ન લેવી. જેમ કહીએ કે અમુકના ઘરનું જમવું જ નથી, લેવાય જ નહીં, ગ્રહણ કરાય જ નહીં, એમ કેટલીક ભિક્ષા લેવાની બિલકુલ ના છે. આવો ગૃહસ્થાશ્રમ, અને તે પણ 25 વર્ષથી વધારે ના પાડી છે. એટલે 24 ને 48, અને આમ જુઓ તો 25 ને 25, 50 વર્ષ. પછી આવે છે વાનપ્રસ્થાશ્રમ. વન પ્રસ્થા, બહુ થયું, વનમાં આવી ગયા. એટલે શું 51, 52 હિસાબે જ કહેવાતું હશે ને? 55, 57, 58, 5 વન આવે 1 થી 10માં. તો કે 51મે વર્ષે ન છોડે તો 52મે તો છોડવું જ જોઈએ. અને છેવટ 53, 54માં નહીં માન્યા તો 55એ તો છોડવું જ. અને પછી મર્યાદા ગવર્મેન્ટ વધારે ન વધારે, રાજા મહારાજા ન વધારે, ઘરના ન વધારે એક્સટેન્ડ કરે તો 57 અને 58એ તો વાત પતી જ ગઈ. અને જો વાનપ્રસ્થાશ્રમ ન લીધો તો 60 કહેતા 60 કીધા છે. 60મે વર્ષે કંઈ ન છોડ્યું. 60 બુદ્ધિ નાઠે, આવું કંઈક આપણે વાંચ્યું સાંભળ્યું છે. હકીકતમાં જે હોય તે કરું.
પણ કાંઈક આવ્યું છે એટલે એમને તો નહીં આવ્યું હોય. અને પછી શઠ કીધા છે એટલે ચોર કીધા છે. 3 ભુવનમાં તું તારા સહજાત્મ સ્વરૂપમાં સ્થિતિ ન કર તો તારા જેવો કોઈ ચોર નથી. એમ જીનાગમ પણ કહે છે કે પરદ્રવ્ય અને પરભાવનું જ ગ્રહણ કર્યા કરે છે તો ચોર જ છે. 60 વર્ષ સુધી એ ચોર છે અને 60 વર્ષે ન છોડે તો પણ તું ચોર હોવાથી એને શઠ કીધો છે, બીજું કાંઈ કીધું નથી. અને બધા 50 વર્ષ ઉજવે, જન્મના કે લગ્નના જે હોય તે, બીજી અનેક વસ્તુના ઉજવતા છે. તો ઉજવણું કરીને શું કે બધું દઈ દેવાનું, જીવતા જગતિયું, અને ઉજવી લીધું. હવે મારે ઉજાગર કરવું છે, ઉત્કૃષ્ટ જાગરણ એવું કેવલ જ્ઞાન, તુર્યાવસ્થામાં જવા માટે આ બધું જ છોડી દઉં છું અને વાનપ્રસ્થ થઈ જાઉં છું. વન પ્રવેશ કરે છે, બધેથી રિટાયર થાય છે. આચાર્ય અને ઉપાધ્યાય પણ શિષ્યોને ભણાવ્યા પછી 5, 50, 100 શિષ્યોની જવાબદારી વહન કર્યા પછી છેલ્લે સમાધિ મરણ નજીક આવે છે એમ માનીને છેલ્લી ઘડી, છેલ્લું વર્ષ નહીં, 2 થી 12 વર્ષ સુધી, મોટે ભાગે 12 વર્ષ સમાધિ મરણની પ્રેક્ટિસ માટે ગુરુ છે એ શિષ્યને ભાર સોંપીને એના ચરણ કમળમાં મસ્તક મૂકે છે. અલબત્ત એવો સુયોગ્ય સત્પાત્ર મળે ત્યારે, અને પછી કહે છે તું મારો ગુરુ, હું તારો શિષ્ય, હવે તું જેમ કહે તેમ. એવી રીતે સંસારમાં પણ આપણે જાણીએ છીએ કે પુત્રને, સંતાનને બધું સોંપીને વાનપ્રસ્થાશ્રમની આજ્ઞા છે. ક્યારે તો કે પહેલી શરીર ઉપર કરચલી જુએ, જરાક પણ સ્કિનમાં કંઈક ફેરફાર દેખાય અને વાળ ચાંદીનો જુએ, તાંબાનો જુએ, ચાંદીનો જુએ, ચાંદીનો જુએ, અલબત્ત સફેદ વાળ જુએ એટલે, અને સંતાનને ત્યાં સંતાન જુએ તો એમ થાય કે ચાલો હવે મારો વખત પૂરો થયો, મારી અવધિ પૂરી થઈ, મારી મર્યાદા પૂરી થઈ. જે કરવાનું હતું, જે જવાબદારી હતી એ પૂરી થઈ. 50 વર્ષે તો જવાબદારી પૂરી થઈ જાય છે. અને આ તો લક્ષણથી બતાવ્યું. કોઈ કદાચ ઉંમરથી હાર્ડ ફાસ્ટ ન ગણે તો આ બધા લક્ષણ આપ્યા. આ બધા લક્ષણ તો કેટલીક વાર વહેલા શરૂ થઈ જતા દેખાય. એટલે જીવને તો છટકબારી જ જોઈતી હોય છે, પણ ભગવાને બાંધ્યા છે કે માનો કે આ બધું વહેલું શરૂ થયું તો વહેલું વાનપ્રસ્થાશ્રમ લઈ લેવાનું છે. માનો કે પત્નીની, લાઈફ પાર્ટનરની ઈચ્છા નથી, આ પણ શાસ્ત્રમાં મૂકેલું છે કે તમારે જવું હોય તો વનમાં જવું, મારે આવવાની જરૂર નથી, તો વનમાં સાથે જવાની જરૂર છે, ભાવ છે તો જરૂર વનમાં સાથે લઈ જવું. પતિદેવના પક્ષે એને સહધર્મચારીણી કીધેલી છે, બીજું કોઈ વિશેષણ નથી. મિસિસ, વાઇફ તો બધા જુદા શબ્દો છે. પત્ની ઠીક છે, પતિ ગયું, પતિ જાય તે પત્ની, એવું બધું આપણે અર્થ કરવા નથી. અહીંયા તો સહધર્મચારીણી, સહચરી પણ નહીં. એટલે ધર્મમાં પણ હું ભેગી, ખરો ધર્મ તો તે જ છે. આત્મધર્મ, પોતાના પ્રત્યેનો. આજ સુધીનો તો બીજો ધર્મ હતો, વિવાહ ધર્મ હતો, સમાજનો ધર્મ હતો, બીજો કોઈ ધર્મ હતો, અરસપરસનો હતો, દયાખાદી હતી, પતિએ પત્નીની, પત્નીએ પતિની, એ બધું પૂરું થયું. સપ્તપદીની ભાવના પૂરી થઈ. 7 પગલાં, 4 ફેરા, જે કહ્યું તે પૂરું થયું. હવે તો કે વનમાં સાથે. માનો કે પોતાની ઈચ્છા નથી, દરેક જીવ સ્વતંત્ર છે, ભાવમાં પણ સ્વતંત્રતા છે, તો નથી તો તે સંતાનને ઘરે સોંપીને જાય છે કે હે પુત્ર કે પુત્રી, તમે તમારા માતુશ્રીને સાચવજો, અને પછી છોડીને ચાલી નીકળે છે. પણ એના વાંકે બંધાઈ જતા નથી, એના દોષે બંધાઈ જતા નથી. આ શાસ્ત્રોમાં ખરેખર શ્લોક લખ્યા છે, તેનું સારાંશ કહેવાય છે. મનુસ્મૃતિમાં ઘણું બધું લખ્યું છે અને જીનાગમમાં જુદી જુદી જગ્યાએ લખ્યું છે. બીજી પણ કેટલીક સ્મૃતિ છે, વેદાંતની છે, શ્રુતિ છે, સ્મૃતિ છે, બધાનો સાર છે. મનુસ્મૃતિ એટલા માટે કે મનુ મહારાજ સૌથી પહેલાં થયા એટલે તેમણે લખ્યું. ઋષભદેવ ભગવાને કર્યું, શિવજીએ કહ્યું, એમ જે કહીએ છીએ તેમ અહીંયા મનુસ્મૃતિ કહેતા. હિન્દુ શાસ્ત્રોમાં જેનું અપરંપાર મહાત્મ્ય છે તે આ બધું જ વસ્તુ તેમાં તો મળશે જ. પછી કર્તવ્ય શું, વાનપ્રસ્થે કરવાનું શું, તો કે વનમાં તો ગયા તો કે મૃગચર્મ અથવા તો વૃક્ષની છાલનું વસ્ત્ર તે વલકલ ધારણ કરવા. તે સમયે તે અપેક્ષાએ લખેલું છે. મૃગનું ચર્મ તેના માટે મારી નાખવાનું નથી, એ પણ લખ્યું છે કે કોઈ એવા હરણનું ચર્મ, એટલે કે મૃગ ચર્મ, વ્યાઘ્ર ચર્મ નથી કીધું. અને વલકલ એટલે વૃક્ષની છાલમાંથી બનાવેલું વસ્ત્ર. અને સવાર સાંજ સ્નાન કરવાની આજ્ઞા છે, નાહવાની આજ્ઞા છે. ત્યાં જૈન દીક્ષા જુદી પડે કે પછી નાહવાનું હોય જ નહીં, આજીવન ત્યાગ હોય. પછી જે કંઈ દાઢી, મૂછ, માથાના વાળ વગેરે ઉગે છે, નખ વગેરે થાય છે તો તે પણ રાખવા, એટલે કે મુંડન કરવાની આજ્ઞા અહીંયા કીધી નથી, એટલે કે રાખવા. એની સાથે અગ્નિથી પકવેલું, પથ્થર પર ભાંગેલું, ઘસેલું અને એની મેળે પાકી ગયેલું કે પડી ગયેલું અને દાંત વડે ફોતરા છાલ ઉખેડીને ખાઈ શકાય તેવું અન્ન વાપરવું. એટલે કે વનવાસ હોવાથી ઝાડ પાન, ફળ, ફૂલ, પાંદડા ખાઈને જીવવાની વાત આવી ગઈ. એમાં પણ એની મેળે પડી ગયેલા, પાકી ગયેલા
ઝાડ પર ચડીને મારે નાળિયેરનું પાણી પીવું છે એમ નહીં, અથવા તો મને સીતાફળ ખાવું છે, જામફળ ખાવું છે, કે આ તો બોરથી જ પેટ ભરવું છે એમ નહીં, અને આંબળા જ ખાઈ લેવા છે એવું નહીં. જે નીચે પડી ગયા હોય પહેલો તો એ જ કરવાનું છે, તો અને ત્યારે. જોકે નીચે પડી પણ જાય, ખરેખર અર્થમાં પાકી જાય, એની અવસ્થા પૂરી થાય, પરિપક્વતા આવે એટલે વૃક્ષ પરથી ફળ તો પડવાનું જ છે એ. અને દિવસ અન્નની પણ ના નથી કીધી, અન્ન વડે પકવેલું એટલે અગ્નિ વડે. તો બહાર જે 2-3 ઈંટ મૂકીને પથ્થર પર પકવી લેતા હોય કે જે રીતે થતું હોય તેમ, સ્પેશિયલ કુકિંગ રેન્જ કે ઓવન વગેરે હોય નહીં, આપણે સમજી શકીએ છીએ. તો તે પ્રમાણે કોઈ ચૂલા વગેરે સાધનની પણ આવી રીતે કુદરતી રીતે જે કાંઈ અગ્નિથી પકવેલું હોય અને પથ્થર પર ભાંગીને તોડીને છોલેલું ઘસેલું જો ખાઈ શકાતું હોય પીસીને કૂટીને, તો એ પણ વાપરી લેવું કાચું. અને દાંત વડે જો શેરડીના ફોતરા યાદ આવે એ સીધા છાલ ઉતારીને વાપરી શકાતું હોય તો એ વાપરી લેવું, પણ ચાવીને ખાવું. એમાં આ શ્લોકમાં ચાવીને શબ્દ પણ મૂક્યો છે. પછી સંગ્રહ કરવાની છૂટ, તો કે બને તો 1 ટંક સુધીનું, સવારનું સાંજ સુધી, આજનું આજ ફળ ખાધું, બહુમાં બહુ કાલની હાઈ પાડી નથી. પછી કે ન ચાલે તો 1 દિવસ, કેટલીક વસ્તુ 1 ટંક, કેટલુંક 1 દિવસ, કેટલુંક 1 મહિનો, અને કેટલુંક ન ચાલે તો 1 વર્ષ માટેની છૂટ આપી છે. એટલે કે અનાજ વગેરે કે ભોજન સામગ્રી વગેરે પણ રાખે ક્યાં? પોતે જ વનમાં વિચારતા હોય, આપણને પ્રશ્ન થાય ક્યાં સંગ્રહ? એટલે સંગ્રહની કોઈ વાત નથી. ફળ અને મૂળ ન હોય તો અમુકની જગ્યાએથી ગામમાં એક જ વખત જઈને અમુક ભિક્ષા લઈ લેવી. અને ભિક્ષામાં સ્ત્રી માટે 28 કોળિયા, પુરુષ માટે 32 કોળિયાની છૂટ છે. સામાન્ય રીતે તે એટલું સપ્રમાણ ખોરાક કહેવાય, પણ અહીંયા 8 જ કોળિયાની આજ્ઞા આપી છે, સ્ત્રી હોય કે પુરુષ હોય. 8 કોળિયા જ ગણીને એક પાંદડા ઉપર જેટલું સમાય, નાનકડું પાંદડું, મોટું પતરવેલિયાનું કે હાથીના કાન જેવું કે બીજા કેટલાય આવે છે એવું પાંદડું નહીં, રેગ્યુલર સાઇઝનું જે પાંદ હોય, એટલે હથેળી જેવડું થયું. હથેળીમાં તો ખાડો થાય તો થોડુંક વધારે સમાય, પાંદડા પર તો બહુ ઓછું સમાય, એટલે એને કોળિયાનું માપ બતાવ્યું છે. એ 1 કોળિયો, એવા 8 કોળિયા ભિક્ષા લેવાની આજ્ઞા છે. શાસ્ત્ર અભ્યાસ ચાલુ રાખવો, અને ન મટે તેવો કોઈ રોગ થાય તો શું કરવું? તો જળ અને વાયુનો આધાર લેવો. હવા પાણી ઉપર જીવી જવું, જળ અને વાયુના આશ્રયે એના આધારે રહેવું, ધીમેકથી મૂકી દીધું છે. નિયમ પરાયણ રહેતું ઈશાન ખૂણામાં. હવે એમ થાય કે અસાધ્ય જ રોગ છે, અથવા તો હવે ઊભું રહી શકાય એવું નથી, ચાલી શકાય એવું નથી, તો પણ ચાલતા ઈશાન ખૂણા ભણી પ્રયાણ કરવું. અને જો ચાલી શકાય તેવું હોય તો છેક સુધી પહોંચી જવું. અહીંયા આપણને પ્રશ્ન થાય કે ઈશાન ખૂણાની કેમ વાત લીધી? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશા નહીં કહેતા, ઈશાન ખૂણો એટલે કે 2 દિશા વચ્ચે જે ખૂણો પડે છે તે. કોઈ પણ 2 દિશા વચ્ચે નહીં, અમુક 2 દિશા વચ્ચે પડતો ખૂણો. તે ઈશાન ખૂણામાં હિમાલય આવેલો છે, એટલે કે હિમાલયમાં ઓગળી જવું કે પીગળી જવું. એટલે કે ત્યાં વનવાસ લીધા પછી હિમાલય ભણી પ્રયાણ કીધું છે. ગંગા નદીમાં સ્નાન અર્થે જવાની આજ્ઞા નથી કીધી, પણ હિમાલયમાં જવાની કીધી છે, એટલે કે બરફમાં ઓગળી જવું. ઘણીવાર વાર્તામાં કે પુરાણમાં આવે કે પછી હિમાળામાં ઓગળી ગયા, કે હિમાલય, એટલે ત્યાં થીજી જાય કે ઠરી જાય કે સ્થિતિ કરી દે. ટૂંકમાં વાનપ્રસ્થાશ્રમ એટલે માત્ર વ્યક્તિગત પુરુષાર્થ જ છે એવું નથી, પણ એ દેશ સુધાર કે રાષ્ટ્ર નિર્માણ કે સમાજ સેવામાં કેટલીક રીતે યોગદાન આપી શકે છે. આ બધું કરતાં સાઈડમાં આ થઈ શકે છે. ભલે વનમાં રહેતા હોય તો પણ આ બધી સેવા આપી શકે છે. અરણ્યવાસથી એટલે કે જંગલમાં વનમાં નિવાસ કરવાથી આત્મબળ વધતા હવે સંન્યાસીને યોગ્ય થાય છે, સંન્યાસી થઈ શકે છે, સંન્યસ્ત આશ્રમને યોગ્ય થાય છે. તો હવે વાત લઈએ સંન્યસ્ત આશ્રમની. હવે 2માંથી 1 પણ થઈ જાય છે, અથવા એકલા રહેવાની જ આજ્ઞા થઈ ગઈ, અથવા તો એને અભ્યાસ થઈ ગયો. હવે એકલા મોક્ષે જવા જેટલો પુરુષાર્થ કરવાનો છે કે જે કાંઈ કરવું તે એકલા જ કરવું. આમ પણ આત્મા એકલો જ છે, જીવ એકલો આવ્યો એકલો જ હશે. તો જે કાંઈ છે તે ત્યાં એને સાધના કરવાની જરૂર પડતી નથી. આ એવો આશ્રમ છે, 3 આશ્રમની કુદાવ્યા પછી, વટાવ્યા પછી આશ્રમ કહેતા આ વત્તા આશ્રમ કહીએ છીએ તે અવત્તા આશ્રમ. તો કે હવે એવો અભ્યાસ થઈ ગયો છે કે કોઈ વસ્તુ કરવાનો જાણે શ્રમ ઉઠાવવો પડતો નથી, પુરુષાર્થ કરવો પડતો નથી, મહેનત કરવી પડતી નથી. સંન્યાસ, સમ્યક પ્રકારે નિશ્ચિત રીતે નિતાંત કાળ માટે રહેવાય એવી રીતે. એટલે ત્યાં હોવું થવું એમ કેવું, એના કરતાં વસ્તુનો અસ્ત કહીએ છીએ, સૂર્યનો અસ્ત કહીએ છીએ. વ્યસનમાં અશબ્દ છે, એટલે કે એનો અસ્ત પામે છે.
ઉદય નથી થતો પણ નાશ પામે છે, તો કે સમ્યક પ્રકારે કોઈ પણ પ્રકારની તૃષ્ણા વાસનાનો સંપૂર્ણ ત્યાગ થઈ જાય છે અને જે સમ્યક પ્રકારે રૂઢી રીતે ભલી રીતે નિજ સ્વભાવ છે એનામાં દૃષ્ટિ થાય છે, એમાં એ સ્થિતિ કરી શકે છે. શ્લોકની રીતે જોઈએ ભગવદ્ ગીતાના તો કામ્યાનામ કર્માણમ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુહુ. આવી રીતે સર્વ પ્રકારના કામ કાર્ય પ્રવૃત્તિ ક્રિયા કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાસના, કોઈ પણ એષણા, પછી પુત્રેષણા વિત્તેષણા જે કાંઈ કહેવાતી હોય તે એ બધાનો સંપૂર્ણ ત્યાગ છે. ન્યાસ ક્યાં કરવાનો છે? હવે ન્યાસ એટલે સ્થાપના. શેમાં સ્થાપના કરવાની છે? તો કે સતમાં કરવાની છે. તેનું નામ સંન્યાસ, સત વત્તા ન્યાસ. એટલે હવે હું અને મારો આત્મા એકલો જ, કદાચ ત્રીજો કોઈ પરમાત્મા તો એ પણ હવે આવતું નથી અને સમસ્ત કામ્ય કર્મોનો ત્યાગ, તેનું નામ સંન્યાસ. અગ્નિ રહિત, ઘર રહિત, ભિક્ષા માટે જ એક વખત જમવા માટે, 8 કોળિયા કે 2 કોળિયા માટે કદાચ જવું પડે તો તે, દેહ પ્રત્યેની સંપૂર્ણ ઉપેક્ષા, બુદ્ધિ સ્થિર, મૌન, બને ત્યાં સુધી મૌન જ, ભાવપૂર્વક ધ્યાનમાં એકતાન, સંસારનું આવું સ્વરૂપનો વિચારણા કરવી, એટલે કે સંસાર ભાવના જ ભાવી કે હજુ જન્મ મરણાદિ ક્ષીણ થયા નથી, એમ સંસાર ભાવનાની જ ભાવના ભાવતા ભાવતા કાળ દેવતાની જાણે આજ્ઞાની રાહ જુએ છે કે હું રાહ જોઉં છું, એટલે જલ્દી મૃત્યુ આવે એમ પણ નથી, જીવતરની ઝંખનાઈ નથી, તેમાં મરણની આશા પણ નથી. જે થાય તે, જેમ થવાનું હોય તે થાય. આ દાસ, આ સેવક, આ આજ્ઞા હાજર છે, તૈયાર છે. બધું થઈ ગયું, બધું થઈ ગયું, જવા માટે તૈયાર છો, થઈ ગયું. બધું જ વિલ થઈ ગયું છે, થઈ ગયું છે. બધી પરીક્ષા પૂરી થઈ ગઈ છે. બધા કાર્ય પ્રવૃત્તિ સંતોષ છે, થઈ ગયો. હવે એકમાત્ર આત્મજ્ઞાન, તો કે એ પણ થઈ ગયું, સંન્યસ્ત આશ્રમ છે. હવે તો જ્યારે તારી વારે વાર ભગવાન, જ્યારે અમારું આયુષ્યની દોરી પૂરી થશે ત્યારે આવવા તૈયાર છે. પરીક્ષિત રાજાને સુખદેવજીના સદબોધના અંતે પરીક્ષિત રાજા કહી શક્યા કે 7 દિવસમાં મારું મૃત્યુ, કે 7 દિવસના અંતે મૃત્યુ, પણ 7 દિવસ પહેલાં હું તૈયાર થઈ ગયો છું, સજ્જ થઈ ગયો છું કે આવી જાઓ, મૃત્યુની કાંઈ પડી નથી, પરવા નથી. મને આત્માનું જ્ઞાન, મને મારે જે કરવાનું હતું એ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે. પછી કોની પરવા છે? જ્યાં લા ઇલાજી સર્વની, ત્યાં કોને હાથ દે? નિરૂપાયતા છે બધાની છે, આયુષ્ય પૂરું થાય છે, જવાનું છે, પણ તે વખતે પોતે તૈયાર છે, સજ્જ છે. એટલે તે સુખદેવજીને પણ એમ થાય કે અહો, આ કેટલો તૈયાર થઈ ગયો, તત્પર થઈ ગયો. તત્પર ક્યારે થાય? રહસ્ય પ્રાપ્ત થાય ત્યારે. એનું જ નામ તત્પરતા, એનું જ નામ તાત્પર્ય. તો કાળ દેવતાનો સેવક થઈને આજ્ઞાની રાહ જોતો હોય તેમ છે. પાત્ર કેવું રાખે? જ્યાં સુધી વાપરવાનું છે ત્યાં સુધી. મોહ થાય તેવું નહીં. તુંબડું, લાકડું, માટી અથવા તો વાંસ, ક્યાંય જરાય જીવને મોહ ન થાય. જોકે આપણને તો અમુક માટી, અમુક વાંસ, અમુક તુંબડું, અમુક લાકડાનોય મોહ થાય, પણ સંન્યાસીની વાત છે. આ તો દેહ પ્રત્યેથી મમતા છોડી દીધી હોય, આખા સંસારનો ઉલાળ્યો કર્યો હોય, તેને કાંઈ તુંબડા પાત્રમાં રસ થોડો હોય, બુદ્ધિ થોડી હોય, પણ લખ્યું છે એટલે કહેવું પડે. આપણે એક શ્લોક બહુ જાણીતો છે કે દૃષ્ટિપૂતમ ન્યસેત પાદમ, વસ્ત્રપૂતમ જલમ પીબેત, સત્યપૂતમ વદેત વાચમ, મનઃપૂતમ સમાચરેત. મન, વાણી, કાયા બધાની વાત મૂકી દીધી. પહેલું જ કીધું કે દૃષ્ટિપૂતમ ન્યસેત પાદમ, જ્યાં પગ મૂકો, પાદ તમારા ચરણ કમળ પડે ત્યાં દૃષ્ટિપૂતમ, દૃષ્ટિથી જગ્યા પવિત્ર થઈ જાય પછી પગ મૂકો. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, જે વચન છે તે યાદ આવે. 3.5 હાથ અથવા તો જેટલા હાથ, 4 હાથ, એનાથી વધારે આપણે નીચી નજરે સમ્યક પ્રકારે જોઈ શકતા નથી. એટલે નીચી નજરની વાત થઈ. સામે જોઈએ છીએ, ઉપર નીચે જોઈએ છીએ, તો જેટલી નજર પહોંચે છે ત્યાં સુધીમાં પવિત્રતા વાળે જ જુઓ. એટલે કે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, શુદ્ધ પવિત્ર હોય તે રીતે જુઓ. રાગ દ્વેષ વિહીન રીતે જુઓ, ગમા મૂકીને જુઓ. દૃષ્ટિપૂતમ, દૃષ્ટિ પવિત્ર થઈ ગઈ, નિર્મળ થઈ ગઈ, સમ્યક થઈ ગઈ, અને એ રીતે પગ મૂકાય છે. વસ્ત્રપૂતમ જલમ પીબેત, એટલે વસ્ત્રથી પવિત્ર થઈ ગયેલું જળ, એટલે કે વસ્ત્ર વડે ગાળેલું જળ છે, ગાળેલું જ પાણી પીવું. એ તો હિન્દુ ધર્મશાસ્ત્રમાં પણ ઘણો જ ભાર છે, પણ ન જાણે બધા એમ કે વાણિયાને વિશેષ એવું હોય, વાણિયા વધારે જૈણા રાખે, પણ બધાને રાખવાની કીધેલી છે. સત્યપૂતમ વદેત વાચમ, એટલે વાણી પણ સત્ય વચનવાળી હોય, નિરવધ્ય હોય, નિર્દોષ હોય, એનાથી પવિત્ર થયેલી બોલવું. સૌથી વધારે અગત્યનું છેલ્લે મનઃપૂતમ સમાચરે, મન પવિત્ર છે, શુક્લ અંતઃકરણ છે, શુદ્ધ ઉપયોગ છે. આત્માનો ઉપયોગ જ જ્યારે મનન કરવાનું, વિચારવાનું કામ કરે ત્યારે મન કહેવાય. તો હવે આત્મા શુદ્ધ થઈ ગયો છે. એવા આચરણથી, એવા સમયના શુદ્ધ ઉપયોગથી સમાચરણ સમ્યક આચરણ કરવું જોઈએ.
વૃક્ષ નદીનો કિનારો છોડી દે, છેલ્લે આયુષ્ય પૂરું થાય તો છોડી દે ને. પંખી વૃક્ષ છોડી દે, કોઈ પણ કારણે છોડી દે. તેમજ દેહનો નેહ કે દેહ પ્રત્યેનો ગેહ રૂ તો ક્યારનું છોડી દીધું છે. એટલે ગેહ મોહ તો ગયો તો હવે દેહથી પણ ગયો અને મોહથી ગયો. એટલે શું રહ્યું તો કે માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, ભિન્ન કિયાની જ દેહ, છૂટ ગયે સંદેહ. એટલે હવે કોઈ તમન્ના તૃષ્ણા રહી નથી. તેમાં સંન્યસ્ત અવસ્થાની વાત છે. એમાં પણ 4 સ્ટેજીસ છે, જેમ નિર્ગ્રંથના 5-6 સ્ટેજ છે. તેમજ પેલું કુટીચક, બીજું બહુદક, ત્રીજું હંસ, ચોથું પરમહંસ. પેલું કુટીચક શબ્દ શું છે? દીર્ઘ કુટીચક, કે કર્મને ક્રિયાને હજુ મુખ્ય માને છે. એટલે કે એકલી ક્રિયાકાંડ, યજ્ઞયાગ અથવા જે કાંઈ સંન્યાસી થઈ ગયા પછીની જે ક્રિયા આવી, પ્રવૃત્તિ આવી, એને માને છે. હજી એને એટલો નિવૃત્તિનો લક્ષ્ય નથી. હજુ એને કાંઈ ને કાંઈ સમથિંગ ટુ ડુ, વોટ ઇઝ નેક્સ્ટ, એમ પ્રવૃત્તિ જ રહ્યા કરે છે. એટલે કે ઉપયોગ ભમતો હોય છે, રખડતો હોય છે, અગર તો બીજામાં જાય છે, ઉપયોગાંતર થાય છે. એટલે વિકલ્પાત્મક છે. તે કુટીચક, ભલે સંન્યાસી છે. બીજા બહુદક છે, એ જ્ઞાનને જ મુખ્ય માને છે. હવે એને સમજાઈ ગયું છે સ્વરૂપ, એટલે એ કર્મને ગૌણ કરી નાખે છે, ક્રિયા થયા કરે છે, પણ જ્ઞાનપૂર્વક જ થાય છે. જ્ઞાનને જ મુખ્ય માને છે. અને આમ પણ જ્ઞાન પદ જ પરમાર્થ છે, મુખ્ય છે. એ તો સમયસારજીમાં આવે, કોઈ પણ જીનાગમમાં આવે, કૃપાદેવના વાતમાં પણ આવે. કેમ કે વસ્તુ એમ જ છે, જે કંઈ છે તે જ્ઞાન સ્વભાવી છે. આત્મા તો જ્ઞાન વડે જ થાય છે. જ્ઞાન જ મુખ્ય છે. જ્ઞાન દર્શન ચારિત્ર જ છે. પહેલું જ્ઞાન અને જ્ઞાન છે. ઘણા પત્રમાં વાત લીધી છે કે જ્ઞાન મુખ્ય છે, જ્ઞાન પ્રધાન છે. કેમ કે વસ્તુ તેમ જ છે. અને ત્રીજા જે હંસ છે, તે માત્ર જ્ઞાન અભ્યાસે લીન રહે છે. જે કાંઈ કરવું છે તે જ્ઞાનનો અભ્યાસ પડી ગયો છે. એટલે એમાં જ પુનરાવર્તન થયા કરે છે. એટલે કે જ્ઞાનપદની મહત્તા હોવાથી એમાં ને એમાં રહ્યા છે, એમાં ને એમાં જ પરિણમન કર્યા કરે છે. અને ચોથું જે પરમહંસ કીધા, તે પરમ આત્મા. હંસ એટલે આત્મા, પરમહંસ એટલે પરમ આત્મા. પરમાત્મા કહેતા 13મા 14મા ગુણસ્થાન વર્તી સહયોગી અયોગી જીન, કે જેને બીજું કાંઈ નથી. હવે ક્રિયાનોય ત્યાગી થઈ ગયો છે. હવે જ્ઞાન અથવા જ્ઞાનપૂર્વક મૂલક કાંઈ કરવાનું રહેતું જ નથી. નથિંગ બટ નોલેજ, એનું નામ કેવળ જ્ઞાન. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તો કોઈ અનુષ્ઠાન કરવાના રહેતા નથી, કોઈ ક્રિયા કરવાની રહેતી નથી. મોક્ષ પુરુષાર્થ ત્યાં સંપૂર્ણપણે પૂરો થાય છે, અનુભવી લીધો છે. મુક્ત ભાવ તે મોક્ષ, એનો અનુભવ તો સમ્યક દૃષ્ટિને પણ હોય. તેમ અહીંયા પણ પહેલાં બીજા સંન્યાસીને હોઈ શક્ય હોવો જોઈએ. પણ પછી જે આ પુરુષાર્થ ઉપડ્યો છે, એટલે હવે કાંઈ કરવા પણ રહેતું જ નથી. જેમ કેવલ જ્ઞાનીને અક્રિય કેટલીક વખત કહેવું પડે છે કે હવે એને શું કરવાનું છે. અલેશી કહીએ છીએ કેટલીક વખત. શુક્લ લેશિયા છે ત્યાં સુધી શુક્લ લેશી, પછી અલેશી થાય છે. એમ જ્યાં સુધી ક્યાંય પણ ક્રિયા છે ત્યાં સુધી કહેવું પડે. હલનચલનની ક્રિયા છે ત્યાં સુધી સક્રિય, પણ પછી 14મે ગુણસ્થાનકે તદ્દન અક્રિય કહી દે છે. તો એ જે વાત આવી છે તે પરમહંસમાં હોય તેમ સમજાય છે. એક શ્વાસોચ્છ્વાસ સિવાયની ક્રિયા પણ રહેતી નથી, અને એ પણ શૈલેષીકરણની પ્રક્રિયા થાય છે. એટલે મન વચન કાયાના યોગ પણ રૂંધી દેવાના છે. જે દેહ પાસેથી કામ લીધું તેને પણ વસીરાવી દે છે. અહમત્વ મમત્વ છોડતા કેવલજ્ઞાની ભગવાન કે પરમહંસ કરે છે શું? તો કે બધાનો ત્યાગ. હું ને મારો આત્મા હવે એવું નથી. હું ને મારો ભગવાન એ પણ ભાવ રહેતો નથી. હું ભગવાન આત્મા એ પણ ભાવ કે વિકલ્પ રહેતો નથી. બસ સ્થિતિ જ છે ત્યાં. ઉપયોગનો પ્રયોગ નથી. તે તો કેવલ જ્ઞાન. તે જ્ઞાનમાં, સહજ સ્વાભાવિક જ્ઞાનમાં, તે પારિણામિક રૂપે થઈ ગયેલું જ્ઞાન, એમાં ક્ષયક્ષમ ભાવ, ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ અને બીજો જે રહી ગયો તે, એ 4 ભાવ એને પણ પર્યાય કહી દીધી ને ઉડાડી દીધી છે કે એકમાત્ર દ્રવ્ય, અને દ્રવ્ય પોતે જ છે અને પોતાને એનો અનુભવ છે. પછી બીજું કાંઈ નથી. નથિંગ બટ સેલ્ફ. પછી વિશેષણ એકેય લાગુ પડતા નથી. કૃપાદેવે હાથનોંધમાં 10 બોલ મૂક્યા. એકાંત આત્મવૃત્તિ, એકાંત આત્મા, સહજ આત્મા, શબ્દાતીત, નિર્વિકલ્પ, પછી છેલ્લે 2 શબ્દ આવ્યા આત્મા. બધા જ વિશેષણ પણ ત્યાં આછા પાછા પડે છે. તે પરમહંસ, તે પરમાત્મા. એટલે અહીંયા સંન્યાસીના પણ 4 જે સ્ટેજ બતાવ્યા છે. એટલે હિન્દુ ધર્મશાસ્ત્રમાં જુદી પરિભાષા છે, પણ એમણે ઉલ્લેખ તો કર્યો છે કે આ રીતે કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ. અને આપણે પરમર્ષિ કહીએ છીએ તે શું? પરમ ઋષિ. પરમ ઋષિ શું? પરમહંસ, કેવલ જ્ઞાની. પરમર્ષિ ઋષભદેવ ભગવાન, પરમર્ષિ મહાવીર ભગવાન, તે કોણ?
જેમ રાજર્ષિ કહીએ, રાજા હોય ને પછી ઋષિ થાય તો જનક રાજર્ષિ કહીએ, એવી રીતે અહીંયા પરમર્ષિ શું તો કે કેવલ જ્ઞાની, એની પાસે બધું જ રાજ છે, બધી જ વૃદ્ધિ સિદ્ધિ લબ્ધિ કેવલ જ્ઞાન કહેતા કાંઈ કહેવાનું બાકી રહેતું નથી, તો તે પરમહંસની દશા છે. એટલે અહીંયા ચારે ચાર આશ્રમની વાત યથાશક્તિ આપણે લીધેલી છે. અને એમાં કૃપાળુદેવે જે મુખ્ય વાત કીધી છે તે જે આ પત્રમાં ખાસ આવી ગઈ 444માં મૂકી છે કે સંસારીપણે વસતા કઈ સ્થિતિએ વર્તીએ તો સારું એમ કદાપી ભાસે, તો પણ તે પ્રમાણે વર્તવાનું પ્રારબ્ધાધીન છે. કોઈ પ્રકારનું કંઈ રાગ દ્વેષ અજ્ઞાનમાં કારણથી ન થતું હોય તેનું કારણ ઉદય જણાય છે, એટલે કોઈ પણ રીતે શોક કરવો તેમ યોગ્ય લાગતું નથી. જે જૂઠાભાઈનો પત્ર આપણે 98માં વાંચ્યો તેનું અનુસંધાન. અને 703 નંબરના પત્રમાં કે જે વામદેવ સુખદેવ જડભરત જે આદિ થઈ ગયા છે તે આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. એટલે એકાંતે નથી કે આમ હોવું જોઈએ, જેવોથી તેમ થવું અશક્ય હોય તેવો પરિણામે ક્રમપૂર્વક યથાર્થ ત્યાગ કરવાનો લખ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તે ઠીક છે તેમ કહી શકાય. એટલે ત્યાં આશ્રમપૂર્વક પ્રવર્તે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.